રોષનાઈ કરે છે દીવાબત્તી રોજની જેમ. મકાઈ અમારી નથી આમાં કુકરમાં. મોટું કુકર લ્યો ને. મોટું જ લેવું પડશે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? અમે પણ એકદમ મોજમાં. તો વાગી ગયા છે અત્યારે 8:30. આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ રોજની જેમ. તો આજે તો તે સોમવાર એટલે ઓફિસ તો જવું પડશે. તો નીચે જ આવી અને નાસ્તો કરી લઈએ. તો આપણી મસ્ત ભાખરી સાથે ચા રેડી થઈ ગઈ છે. સાથે છે થેપલા. રસોઈ કરે છે દીવાબત્તી રોજની જેમ. તો મમ્મી ને બાપુ બે ગયા હતા માર્કેટમાં, તો લેવા છે શાકભાજી. કેટલું બધું જો. આપણા ફેવરિટ જામફળ આવ્યા છે. જો જેને ખાવા આવી જાવ. સાથે મકાઈ છે, ધાણા છે. શાક ની તૈયારી કરે છે, મકાઈ નું શાક. બાબુ આ બાજુ કે મારા દા થારા છે. અમારા દાદા તમારા ખોળા, તમારે ખોખો ચોખ્ઠા બહાર આવે છે, અમારે નથી આવતા. મારું ચોખ્ઠું બહાર આવે ને એટલે બાકો પાણી દીન કો મસ્તી નો કામ તો એટલે મેં રોડો ની સામે બેઠા મમ્મી ઓડકા કરીને ની થાક. હા મકાઈ અમારી નથી આમાં કુકરમાં. મોટું કુકર લ્યો ને. મોટું જ લેવું પડશે. પંજાબી શાક ની ગ્રેવી તૈયાર થાય છે. એકડા મારે બધા દાણા. તો વઘાણી નો વઘાર થાય છે. વઘાણી નાખીને દોડો. તો અમે ગયા હતા ગણપતિ જોવા માટે. જો આ મંડપ તમે જોવો ખાલી, આમ નાગલોક માં આવી ગયા ને એવું લાગે છે તમને. બધી બાજુથી સાપ જ સાપ દેખાય. નીચે આમ જો ટીવી સિરિયલ માં બતાવે ને ખજાના પડ્યા છે, આમ સોનાના બિસ્કીટ ને. આ નાગ જો સફરજન ખાવા માટે બેઠો છે. ઓ જોરદાર મંડપ હતો. મજા આવી ગઈ. ગણપતિ ત્યાંથી પછી અમે ગયા હતા વનતારા થીમ, મતલબ કે આખી જંગલ સફારી વાળી થીમ જોવા. બધા વ્લોગર ભેગા થયા હતા. જે અમારા ધ્રુવીબેન વ્લોગર છે, આપણે તો વ્લોગર છીએ, તમને ખબર જ છે. વ્લોગર ની મીટિંગ થાય છે આજે. પેલા ગણપતિ જોવા ગયા, પછી બધા ભૂખ લાગી ગઈ તો બધા ખાવા આવ્યા છીએ અત્યારે. તો ચાલો થોડુંક પેટ પૂજા કરી લઈએ.
તો જો ગરમા ગરમ મંચુરિયન આવી ગયું, વિપુલ ધ્રુવી બે ખાવાનું ચાલુ કર. તો ફાઇનલ મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો. અને ખાસ તો બહુ વરસાદ થયો, વાત જવા દે. અત્યારે ચાલુ છે ધીમે ધીમે વરસાદ, થાકી ગયા તો વરસાદથી. ને વાગી ગયા છે 11:30, મોડું થઈ ગયું છે. તો ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય ગણપતિ દાદા. તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધા રહેજો મોજમાં અને હોવાનું ધ્યાન રાખજો. ચાલો, ટાટા.